જોઈ લો ચોકઅપ કરી નાખે બધું નળિયું બળિયું બધું. જો આ ફિલ્ટર છે કે નહીં એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. રીપ આપણે નવી નાખેલી છે અમારે, અને આગળ હું તમને ફિલ્ટર બતાવું એ તમારે 10 દિવસ 15 દિવસ સાફ કરવું પડે. જો પાણી ધીમું પડી જાય, કચરો આવી જાય ને ફિલ્ટરમાં. નમસ્તે મિત્રો, હું છું મનસુખ સોલંકી અને આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, મનસુખ આર સોલંકી બ્લોગમાં. તો અત્યારે રોડ ડ્રીપ પાથરવાનું થોડુંક આ બાકી હતું, એ પાથરીએ છીએ અને વ્લોગ શરૂ કર્યો છે. તો અત્યારે તો બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે અને તમને બતાવી દઉં. કપાસ તો બહુ મોટો થઈ ગયો ને આમાં થોડાક બાકી હતી એટલે પાથરીએ છીએ. અને હવે વાદળા પણ મિત્રો થઈ ગયા છે અને સાંટા કોક કોક ખરે છે, જોઈ શકો છો. સાંટા ખરે છે અત્યારે મજરા મજરા, અને ગુલપા વરસતો હોય એવું લાગે છે. તો ખાસ કરીને કોમેન્ટ કરો કોના કોના ગામમાં વરસાદ છે, અને સાંટા ક્યાંક ક્યાંક આવતા હોય છે. અત્યારે તો અમારે આવે છે ગારિયાધરમાં, અને વાતાવરણમાં હવે ચોમાસાની ચારી છે ફૂલ. તો ઓલા એટલા ભાગમાં ઓલા પણ વરસાદ લાગે તો ખાસ કોમેન્ટ કરજો કોના કોના ગામમાં છે વરસાદ. અને શરૂ કરવી છે મારે, પણ એમાં એક કારણ છે. જુઓ મિત્રો, અહીંયા ફિલ્ટર છે. હા, જો આ ફિલ્ટર છે કે નહીં એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. રીપ આપણે નવી નાખેલી છે અમારે, અને આગળ હું તમને ફિલ્ટર બતાવું એ તમારે 10 દિવસ 15 દિવસ સાફ કરવું પડે. તો જોઈએ આપણે ફિલ્ટર ખોલી કેટલો કચરો અંદર આવી જાય છે. તો હું તમને બતાવું, ખાસ ધ્યાન રાખજો. આપણે તમને બતાવું ખોલીને. લોક આવે ને, જો આ રીતનું ફિલ્ટર છે. આ ફિલ્ટર ખુલ્લા મોઢે હતું ને એટલે ફિલ્ટર કાઢેલું હતું. જોઈ શકો છો તમે. જો આમાં કેટલું કચરો ધૂળ છે જુઓ. એટલે પાણી છે ને ડીમ ડીમ આવતું હતું. જો પાણી ધીમું પડી જાય, કચરો આવી જાય ને ફિલ્ટરમાં. જો વેકરો આવી જાય, વેકરો અને કચરો. હવે આપણે ધોઈને તમે જોઈજો. જોઈ લો ચોકઅપ કરી નાખે બધું નળિયું બળિયું બધું. હરખું સાફ કરીને જોવો તમે પાણીનો કચરો કેટલો હતો આમાં. હવે ફિટ કરી નાખું છે, પછી શરૂ કરું, પ્રેશર ઘટી જાય. એક મિનિટ હો. જો થઈ ગયું છે રેડી. હવે ફિટ કરી નાખશું અને હવે જોજો પ્રેશર આવે ભૂંગળીમાં. હવે પ્રેશર આવશે. ફર્સ્ટ ક્લાસ ચડાવી દઈશું આપણે. ઢીલું ન રહી જાય એનું ધ્યાન રાખવાનું. લોક મારી દઈશું પાછો. હવે મોટર શરૂ કરો. હા, ટાટર છે આપણે ઇમ્પોર્ટેડ. જુઓ, અને હવે શરૂ. કેટલા વોલ્ટ લે છે?
એમ્પેર 10 એમ્પેર. હાલો હવે હું તમને બતાવી દઉં. જોઈ લો પાણી હવે. એમાં તો વાલ આપણે બંધ કરી દેવું પડશે. જોઈ લો. હવે બંધ કરી દીધો હશે આપણે. હવે હું તમને કેટલું પ્રેશર આવે છે ને એ બતાવું. વિડીયોમાં બનાવી રહેજો. અને વરસાદ જે જો સાંટા ખરે છે ક્યાંક ક્યાંક. આમ વરસાદ હોય એવું લાગે છે અહીંયા. હરુડે છે હવે હરુડે. સારું હાલો મળીએ પાછા ઓલકા જઈને. હવે લગભગ વરસાદ થઈ જાય મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટમાં કરજો. એટલે ફિલ્ટર સાફ કરવું જરૂરી છે. 15 દી 10 દી સાફ કરવું પડે, કચરો આવી જાય. તો આજનો વિડીયો આપણે એ માટે બનાવ્યો હતો. કાલે પ્રેશર ઘટી ગયું હતું હાવ ટ્રીપમાં, એટલે આજ મેં કહ્યું વિડીયો બનાવી. અને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોય બધાને. હાલો હું બતાવું તમને પાણી કેટલાક ટીપા પડે છે, કેવું પ્રેશર છે. જો ટીપા પડવા મળ્યા છે. હવે રેડી પડે છે. ઓખેડે હાવ ઘટી ગયા હતા. જો પાણી એટલું આવે છે. હવે પ્રેશર આવે. જોઈ આ તો નાની ભૂંગળી છે ને. જોઈ વરસાદ આવે છે આમ મિત્રો. હવે લાગે થઈ જાય બધે વરસાદ. હો હવે વાતાવરણ જોવો બધે. હવે કડક પાણી જવા દઈશું આપણે. 2 કલાક જાય પાણી 2 કલાક જાય. હવે અહીંયા એક આપણે પાઇપ તૂટી ગયો થોડું એટલે લબડીઓ આવે. અને હવે ટીપા જોઈ શકો તમે. બહાટી પડે છે. ફિલ્ટર સાફ કરીએ ઘણો ફેર પડી જાય. વરસાદ આવતો હોય એવું લાગે છે. જો આપણે અહીંયા ઓલું કર્યું હતું એથી એક રિંગ આવે સક્સેસફુલ. જુઓ આ બધું એથી ખોદીને બહાર કાઢી હોય દોડ ને પછી કે છે રિંગ આવે રબરની. એ રિંગ આપણે ફિટ કરી છે. ને બાકી બધું રેડી છે. કપાસ પણ રેડી છે. અને આ બાજુ આપણે ઓલી મરચી સોંપવાની છે તેને જરીક આપણે પાઇપો નાખીએ છીએ. અને વરસાદ શરૂ થઈ ગયો છે. અને મરચીનું કયું બેન એ બધું પછી બતાવીશ તમને આ વિડીયોમાં. બસ અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.